ભણતર એ હાટું નથી. હે તમારી બુદ્ધિ આપણી બુદ્ધિ વિકસિત એ માટે આવ પિયુષભાઈ ઢવડાય નહીં જવાનું. કોઈ આજુબાજુવાળા ગમે એટલા ખાતા પીતા હોય, પૈસો વાપરતા, પણ આપણી પરિસ્થિતિ, આપણા માતા પિતા, આપણા બાળ બચ્ચાને આપણે કેમ એને સંસ્કાર આપવા, આપણે સંસ્કાર આપીશું તો જ શીખશે. હું હાય ફાય તેમ જીવન જીવતો હોય તો આવડે થોડા જીવે, બે દોરા વધુ ચાલે. હું હાવ માઇનસ માલું તો એટલે હાલે. હા કેટલી નેકી ટેકી એની હાથી મારે પાડવી પડી. અગાઉ આવ્યા છે પેલા બીડી મૂકી દેવી પડી દાદા. પછી રૂપિયાનું એક બંડલ આવે બાપુ. હા જશે 800, 200, 500 રૂપિયાનું એમને કઈ નાખે આવડા. લાય બેટા મેં પૈસા બીડી લેતો હોય છે કાલે. અગાઉ ત્યારે પીબા પણ દે થઈ ગઈ સારું છું ત્યાં ન કરતો આગળ એટલે ભાઈ પૈકી લગાવે પેલા માવો મૂકી દે. ભાઈ પૈકી લાગુ લઈ લે માવો મુકાઈ ગયો ને પૈસા નોટ મૂકી હતી. એટલે આવી સ્થિતિ, આવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છીએ, બધાને ખબર છે. જીવન જેટલું સાદું હોય છે, જેટલું સરળ છે, એટલી મજા આવે છે જીવન. એવું હકીકત છે. અડમાં થોડોક કમાતા છું તો મજા આવે છે, અને તન તોડ કમાવવું પડે છે લગભગ એ હાટું જ નહીં. ભગવાનનું ભજન કરવાનું ગાળો નથી રહેતો કારણ એ છે. હાલ ખરે એને એવો પ્રસંગ કર્યો છે, મારે એને કરતાં 2 દોરા વધારે કરો છે, એટલે રાત નહીં તૂટવું પડે. હકીકત તમે જુઓ, જેને આ પ્રસંગ બધા ગયા હોય ખબર છે. દેખાય બધાને એવું બધું કેમ કાંઈ નહીં દેખાતું એવું? હે આપણે ત્યાં લગ્નમાં નથી જતા, પણ આવીને વાત કરતા હોય ને, બાપુ એટલો ખર્ચો કર્યો, એટલો ખર્ચો કર્યો, એટલો ખર્ચો. આપણે સાદગી ભરો પ્રસાદ હોય તો કેટલી મજા આવે બધાને. લ્યો હે લહેર કરે ને બધા જમણવાર એવું રાખીએ તો સાદું રાખીએ તો મજા આવે. કોઈ કાંઈ વાતું ન કરે. અને હું કામ વાતુંથી બીવી પણ આપણે હું કામ બીવું? લ્યો કપડાં પહેરવાથી ને એવું હું કામ બીવી આપણે આમ ઠાઠમાઠથી? એટલે પસા જાય ને એક જોડ કપડાં એક દી પહેરીને પાછા દઈએ, 25 શાળી પસા દઈને લાવીને 25 પાછી દઈ આવે. આ ક્યાં આ શું સમજણ? હે આ સંસ્કાર આપણા આમ ખીજાવાની વાત નથી. આમ ખીજાવાની વાત નથી ને બાપુ. હે એમ ખીજાવાની વાત નહીં. મને અમારી ભૂલ તો નહીં કહ્યું એમ. સાદગી ભરું જીવન જીવી અને તો ભગવાન ભજન કરવાનો થોડો ટાઈમ રહે એમ. તો આપણે ના ટાઈમ તો મળ્યો ભગવાનનું ભજન કરવાનું. બધું એટલું બધું તૂટાટૂટ છેલ્લા પછી હાથમાં કાંઈ ન રહે. લે કોઈ હાસવતું નથી. છેલ્લા અહીંયા હા બધું લૂંટાઈ ગયું હોય, મોઢામાં દાંત ન રહ્યા હોય. છેલ્લે પછી આ ભાડું કઈ ન ભર્યું હોય પછી શું થાય? આ સિરીઝ એક ભાડું છે ને, ભાડું મકાન છે. એટલે ભજન કરવાનો સમય મળશે. પહેલાં આપણે કીધું ભાઈ કદાચ એ ન થઈ શકે ને, ખાલી આમ સાધારણ જીવન જીવી તોય મજા આવે છે. છેલ્લે અત્યારથી આમ થોડીક તૈયારી કરીશું તો ખબર છે. હવે તઈનો વાત તઈ એમ નહીં થઈ તો બધી લૂંટાઈ ગયું છે કે ને. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ કે હું જોતો રહ્યો. પછી જોતું રહેવાનું રે. સૂરજ આમ ઢળતો ને હળો 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 અંધકાર સવાઈ જાય બધી. પછી બધું ઝાખું પડી ગયું હોય, બધું ઝાખું દેખાય બધું. એટલે ભજન થઈ જાય તો સારું હોય તો બહુ ઉત્તમ છે. પણ છતાંય આ મૂડી નો ભેગી થાય તો એ મૂડી થોડીક ભેગી થાય ને તો કામ લાગશે એમ. પૈસો ટકો છે ને હોકારો દે થોડો ઘણો પૈસો. આ અત્યારની સમયની વાત. પૈસો ટકો ભાઈ લક્ષ્મી, એની કદર કરવી આપણે એને દેવી ગણીએ. પૈસો ટકો છે ને દેવી ગણીને આપણે લક્ષ્મી. થોડાક વેસણો ઓછા કરવા માટે 5 માવા ખાતો હોય 2 કટિંગ કરી નાખવાનું, 3 ખાવા. થોડા રહી જ ન એકતા હોય તો બાપુ તમે બહુ બંડલ પીતા હોય 4 બીડી પીજો. આપણે નથી ખાતા એટલે કહીએ કે નકર આગળ કે ભાઈ આગળ એ તો ખાતા નથી, પીતા નથી. રોટલા ને શાક ને દૂધ ને એવું ખાવું, આમ બહુ બીજું કાંઈ ખાવું નહીં. બહુ ભજન એક ભજન હોય છે. સાદાથી જીવન જીવી એક ભજન થઈ ગયું કહેવાય. એટલે પહેલી રે કમાયું જેણેનો પારકી પાસે પસ્તાય, મૂડી રે ગુમાવ્યું એટલે મૂર્ખી એનો જન્મ 84 જાય. પછી આપણે એમાં
એ આટા માર્યા કરીએ. એટલે આવું કાંઈક લેજો અને અમને એવું લાગે તમને કંઈક દેજો, બરોબર ને? કે કાંઈ જ્ઞાની પુરુષ કહેવો એટલે કાંઈ એમ હા વાહ એટલે બહુ સારું કર્યું કેવું લ્યો. આ એ મને વિષયમાં કંઈક પ્રગટ થયું છે પાછું. હા અમારે જો મને યાદ આવી ગયું, બાપુ તો એ ધોત્યું લે, હું તો એ નથી લેતો. હવે આવી જાય ભગવાનની દેથી પાઠ કરે ને ત્યાં કોઈક ધોત્યું લાવે તો આપણે પહેરી આ લગભગ કેટલા 15 વર્ષથી બાપુ લીધું કાપું હકીકત હો. આપણે હાલ આમ થોડુંક નોખ નોખ ભાગતો હોય તો આપણે આમ ગમે ને કોઈ પાછું બીજો દે ને તો હરખું મેળ કઈ નાખી અને પટ્ટાવાળા તમે નિર્ભય બાપુ પહેરે ને આપી દો. કોઈ તેને ફેશનમાં આપ્યું ને પટ્ટીવાળા એ પહેરે તે મેં સારું થયું આપણે બધો સમાવેશ થઈ જાય. હા ના 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 પીર બાપાની કૃપા, ગુરુ મહારાજની બધા આ બધા મહાપુરુષોની કૃપા મારી માથે હોત ને સામે બધાની કૃપા છે. ના ના હાશે એટલે જ કહેવાય ને બાપુ, એટલે જ કહીએ કે ને ભાઈ આ સમાજનો ધર્માદાનો પૈસો છે આપણે એટલે તો આપણે ક્યાંય અને નગર તો પાછું ન સામું દે બાપુ બાપુ. એટલે આપણે પહેલી ભજન ગાઈ બધી રચના કરી, બાપુએ સત્સંગ હારો કર્યો કે ભાઈ બ્રહ્માએ ભણાવ્યા હોય, ગણેશે ગણાવ્યા હોય, કાક કે કુસંગ જેને થશે એને 84 ન મટે. પછી આ કુસંગી છે બધી. પછી આપણે પોતે પોતાના મન ઉપર મકમતા જીવન જીવી એટલે મનને સ્થિર કરીને વાત કરી ગંગા સતી. આ બધી ભલામણો એટલે કીધી રહી છે. આપણું મન સક્ષમ હોવું જોઈએ. બાજુવાળો પૈસા સમૃદ્ધિ ભલે ને વાપરે, આપણે એને શું કામ પડે ઢળાવવું? અમારા પ્રસિદ્ધ આપણે કોઈને કોઈ ઢળાઈ નહીં જવાનું. આજુબાજુ ગમે એટલા મોટા ફંક્શન કરતા હોય, ગમે એટલા કાર્ય કરતા હોય, માગવું ન પડવું જોઈએ. અહીંયા આવી એટલું કાર્ય કરવાનું. જે ક્ષેત્રમાં જે કરે પણ શાસ્ત્રો મુજબ હાલી, સંતો મહાપુરુષો શું કે એ પ્રમાણે હાલી. કોઈ આમ બહુ ઝાઝુ જ્ઞાન ન લે કાંઈ નહીં, પણ આપણે જીવન મજા આવે ન કરવું બહુ દારૂ બની જાય છેલ્લે એટલે